હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે। આજે હું તમારા માટે લઈને આવું છું ગુજરાતની સફરે, એટલે કે આપણે 1 બાય 1 ગુજરાતના બધા જ જિલ્લાની સફરે ઉપડીશું, જે તમને ખરેખર 1 માર્ક અપાવવામાં મદદરૂપ થશે। કઈ એક્ઝામમાં? તો બસ યસ, જીપીએસસી ની અત્યારે હાલ જાહેર થઈ ગઈ છે એક્ઝામ, ગુજરાતનો વારસો, ગુજરાતની સફર, ગુજરાતની ભૂગોળ, જે પણ તમે કહો એ, અને તલાટીની પરીક્ષા। તો તમે વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો। અને આ માહિતી એકદમ હાલની લેટેસ્ટ છે। કેમ? તો હાલ જે ગુજરાતની માહિતી ખાતા દ્વારા જે બુક બહાર પાડવામાં આવી છે, એમાંથી જે બધી માહિતી મેં લઈને તમને આપી છે। તો પ્લીઝ એક રિક્વેસ્ટ છે, મારી ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો તમારા મિત્રો સાથે આ લિંકને, અને જો તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। અને વિડીયોની પીડીએફ તો તમને મળી જ જશે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં। તો ચાલો હવે બિલકુલ પણ સમય બગાડ્યા વગર શરૂ થઈ જઈશું। અમદાવાદ આપણે જે, અને હા એક વાત ખાસ છે ફ્રેન્ડ્સ, પરીક્ષા આવશે એ પહેલા આપણે જિલ્લાની સફર પૂરી કરી લઈશું। જે બંધારણના લેક્ચર છે એ પણ ધીરે ધીરે આવતા રહેશે, રાઈટ? કારણ કે હું જ તમારા માટે તૈયાર કરું છું, ઓલ ઇન વન, રાઈટ? એટલે મારે વાર લાગે છે, તો તમે થોડુંક એક ડિલે સ્વીકારી લેજો, બરાબર છે? ચાલો શરૂ કરીશું। અમદાવાદ, તો મુખ્ય મથક કયું છે? અમદાવાદ। 10 તાલુકા: અમદાવાદ સિટી, દસક્રોઈ, નેત્રોજ, માંડલ, વિરમગામ, સાણંદ, બાવળા, ધોળકા, ધંધુકા અને ધોલેરા। વસ્તી 70,59,056। વસ્તી ગીચતા 995 ચોરસ કિલોમીટર। જે મેઇન જિલ્લા હશે એની ચોક્કસથી આપણે કરીશું, જે પૂછાય એવા જિલ્લાની, બરાબર? પછી નદી કઈ છે? તો સાબરમતી, મેશ્વો, ખારી, ભોગાવો, સુખભાદર, ઉતાવળી, શેરી, અહીંયા નીલકા છે, અને ઓમકાર। ક્લિયર? અચ્છા, સરોવર કેટલા છે? તો ફક્ત એક સરોવર, કયું? નળ સરોવર। રામસર સાઈટ પણ છે, બરાબર? બુરાડુ અને કાળી જમીન છે। એ સિવાય અહીંયા શું છે જોવાલાયક? તો સરખેજ, મોહમ્મદ બેગડા અને શાહજાદાની મજાર, તેમના બેગમનો રોજો, અહમદ ખટુ ગંજવંશનો રોજો, બરાબર? અહીંયા રોંગ લખાઈ ગયું છે, બળિયાદેવનું મંદિર, લાંભા, બરાબર છે? રોજો નથી, હું પીડીએફ માં સુધારી લઈશ। ધોળકા, તો ધોળકા એટલે શેના માટે જાણીતું છે? લાલ જામફળ માટે પહેલા તો, બરાબર? એ સિવાય એનું જૂનું નામ શું હતું? ધવલક કે ધવલપુર હતું। મહાભારત સમયે એ વિરાટનગર તરીકે જાણીતું હતું। એ સિવાય અહીંયા શું છે? તો મલાવ તળાવ, ભીમનું રસોડું, સિદ્ધનાથ મહાદેવનું મંદિર। મલાવ તળાવ તો તમને યાદ હશે, મહિલાના દેવીએ બનાવેલું છે। ન્યાય જુઓ હોય તો આવો ને મલાવ તળાવ, તો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો। પછી આવશે માંડલ, તો ત્યાં પણ તમે સ્ટાર કરજો। રાવલ કુટુંબના કુળદેવી ખાંભલાવનું મંદિર છે, બરાબર છે? વિરમગામ તો મુનસર તળાવ મિનર દેવી દ્વારા નિર્મિત છે। એ સિવાય ગગુ વણઝારાનું ગંગુસર તળાવ, અને આ પીવાયક્યુ માં પૂછાયેલો છે કે વિરમગામમાં કયું તળાવ આવેલું છે અને તે કોણે બંધાવેલું છે? આ પીવાયક્યુ માં આવેલું છે, બરાબર? પછી નળ સરોવર, તો આપણે શું યાદ રાખવાનું છે? એનું ક્ષેત્ર યાદ રાખવાનું છે, 120.8 એકરમાં ફેલાયેલું છે। એ સિવાય ગણેશપુરાનું મંદિર। બૌઠા, તો બૌઠા શેના માટે? સૌથી મોટો ગુજરાતનો પશુ મેળો, ગધેડાની ખાસ કરીને લે વેચ, કેવા? તો રંગબેરંગી ડેકોરેશન કરીને આવે છે ગધેડા। 7 નદીઓના સંગમ, એટલે કે 7 નદીઓ નથી, પરંતુ શું કહેવાય છે? તો 7 નદીઓના પાણી મળે છે, બરાબર? એટલા માટે એ આપણે આગળ જોઈશું કે કઈ કઈ 7 નદીઓ આવશે। પછી આવશે કાલુપુરનું સ્વામિનારાયણ મંદિર, તો કોણે નિર્માણ કર્યું હતું? આનંદ સ્વામી દ્વારા। આ પીવાયક્યુ માં આવેલું છે, બરાબર છે? કે અમદાવાદમાં આવેલું કાલુપુરનું સ્વામિનારાયણ મંદિર કોના દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે? તો આનંદ સ્વામી દ્વારા। હવે ગુજરાત, અરે સોરી, અમદાવાદ તો ભારતનું પ્રથમ હેરિટેજ સિટી પણ છે, એ પણ તમારે યાદ રાખવાનું છે। એટલા માટે અમદાવાદને જે પણ લગતા ક્વેશ્ચન્સ હશે એ તમારે બહુ જ ડિટેલમાં કરવા પડશે, બરાબર છે? અને સ્વામિનારાયણ મંદિર કઈ શૈલીમાં છે? તો બર્મિસ શૈલીમાં। અને હેરિટેજ વોક શરૂ થાય છે, રાઈટ? હેરિટેજ સિટી છે તો હેરિટેજ વોક પણ અહીંથી શરૂ થાય છે। એ સિવાય લાંબેજ સરોવરની પોળ છે, તો દલપતરામ અહીંયા રહેતા હતા, એટલે દલપત ચોક તરીકે જાણીતી બની છે। એ સિવાય એક રામજીનું મંદિર છે, કાળા પથ્થરમાંથી બનેલું છે, એટલે કાલા રામજી મંદિર કહેવાય છે। હાજા પટેલની પોળ ખાતે સંભવનાથજીની ખડકી, સૌથી જૂનું જૈન મંદિર, બરાબર છે?
કાંકરિયા તળાવ હોજે કુતુબ તરીકે જાણીતું છે. કોણે બનાવ્યું હતું? અહમદ શાહે. બરાબર. દોશીવાડાની પોળ તો હવેલી પ્રકારના ઘરો જાણીતા છે. એ સિવાય અષ્ટપાદજી દેરાસર તો ક્યાં આવેલું છે? દોશીપાડાની પોળમાં. હરકુંવર શેઠાણીની હવેલી 60 એકરમાં ફેલાયેલી છે. લાકડાનો કૌંસ ઇન્ડોચીની શૈલીનો છે. એ સિવાય મસ્ત મજાનો પ્રશ્ન કે તમારે કોઈ પણ પ્રકારની બુક્સ લેવી હોય ને, કોઈ પણ પ્રકારની, તે બધી જ બુક્સ તમને ક્યાં મળશે? ફર્નાન્ડીસ બ્રિજ નીચે. રાઈટ, ફર્નાન્ડીસ બ્રિજ નીચે. એ સિવાય ચાંદલા ઓળ પણ આવેલી છે. રાઈટ, છેલ્લાની પણ ચાંદલા ઓળ પિત્તળની વસ્તુઓ માટે જાણીતી છે. મુહૂર્તની પોળ તો સૌથી જૂની પોળ છે. બરાબર છે, ગુજરાતની પણ સૌથી જૂની પોળ કહેવાય છે, ફક્ત અમદાવાદની નહીં. ઓકે. સરખેજના મકબરાની તુલના લા કોર્બ્યુઆઝના એથેન્સના એક્રોપોલિસ સાથે કરવામાં આવી છે. એ સિવાય સીદી સૈયદની જાળી તો બહુ જ મસ્ત મજાનો ક્વેશ્ચન છે. સીદી સૈયદની જાળી તો શેનું વૃક્ષ છે? સીદી સૈયદની જાળીમાં શેનું વૃક્ષ છે? તો ખજૂરીનું. બરાબર. એક જ પથ્થરમાંથી કંડારવામાં આવી છે. કુલ વિસ્તાર 1078.25 ચોરસ મીટર. ક્લિયર? તો તમારે યાદ રાખવાનું છે કે સીદી સૈયદની જાળીમાં કયું ઝાડ કોતરવામાં આવ્યું છે? ખારેકનું. ઓકે, અરે સોરી, ખજૂરીનું ઝાડ. ખારેક ક્યાં? પછી આ જાળી સીદી સૈયદ દ્વારા સુલતાની નામના ઉમરાવ મુઝફ્ફર શાહ મુઝફ્ફર ત્રીજાના સમયમાં બની હતી. બરાબર છે. અહીં મસ્જિદનો વિસ્તાર 20.73 મીટર અને 10 મીટરનો છે. રાઈટ. એના લીવાનના 8 સ્તંભ છે. હવે સીદી સૈયદની જાળી કેમ અગત્યની કહેવાય છે? તો IIM અમદાવાદે પણ તેના લોગોમાં તેને સ્થાન આપ્યું છે અને ખરેખર બહુ જ મસ્ત છે, જોવાલાયક છે. એની કોતરણી જોઈએ તો આપણને એમ થાય કે કાંચા સાધનો એટલે કે ઓછા સાધનો વખતે એ સમયના કારીગરો પાસે કેટલી કોઠાસ સૂઝ હતી કે આટલી બારીક કોતરણી એમણે બનાવી છે અને જે હજુ પણ ટકેલી છે. ખરેખર ને કે હજુ પણ ટકેલી છે. પછી આવીશું આપણે ઝુલતા મિનારા તરફ. તો ઝુલતા મિનારા શું આવશે? ઝુલતા મિનારામાં તો 1445માં બીબીની મસ્જિદમાં બન્યા હતા. ક્લિયર? હવે 1510માં બનેલી સીદી બશરની મસ્જિદમાં છે. એટલે એને ઘણી વખત સીદી બશરની મસ્જિદ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ પણ તમારે યાદ રાખવું પડશે. બરાબર છે કે ઝુલતા મિનારાને બીજું શું કહેવાય છે? તો સીદી બશરની મસ્જિદ પણ કહેવાય છે. અચ્છા, હવે આપણે અમદાવાદ વિશે થોડું ઓરલી થોડીક ડિટેલ કરી લઈશું કે જે તમને આવડે. તમારી પાસે નોટ ને પેન તો હશે જ, તો તમે લખવા માંડજો. બરાબર, ફટાફટ. જેમ કે ઘઉંના ઉત્પાદનમાં ગુજરાતમાં અમદાવાદ આગળ છે. બરાબર છે. પછી સૌથી મોટી હોસ્પિટલ, ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ છે. એનું નામ શું છે? હઠીસી પ્રેમાબાઈ સિવિલ હોસ્પિટલ. અને આ પૂછાયેલું છે, હઠીસી પ્રેમાબાઈ સિવિલ હોસ્પિટલ. ક્લિયર થઈ ગયું? એ સિવાય આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ અહીંયા છે. સમજાય છે ફ્રેન્ડ? સૌથી મોટો પુલ કયો છે? તો દધીચી પુલ. આ હું તમને થોડીક ડિટેલ્સ જે બોલું છું ને એ હું તમને ઓરલ કહું છું, એ હું તમને PDF માં ઉમેરીને આપી દઈશ. એકચ્યુઅલી મને યાદ આવ્યું, મને માઇન્ડમાં આવ્યું, તો મને થયું કે લાવો હું તમને કહી દઉં. બરાબર. પછી સત્યાગ્રહ આશ્રમ આપણો સૌપ્રથમ અહીંયા બનાવેલો છે. બરાબર, કોચરબ ખાતે. પછી એમના હૃદયકુંજ તો એમનું નિવાસ સ્થાન. ક્લિયર? આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ રિવરફ્રન્ટ ઉપર. બરાબર. અરવલ્લીની પૂંછ એટલે થલતેજનો ટેકરો. પછી જગન્નાથજીની યાત્રા નીકળે છે મોટી, તો ક્યાં? જમાલપુર. બરાબર. પછી રથયાત્રાની શરૂઆત કોણે કરી હતી? તો સંત નૃસિંહદાસ દ્વારા. બરાબર. હવે આટલું તમારે યાદ રાખવાનું છે. બરાબર છે. હવે આપણે જઈશું અરવલ્લીની સફરે. રાઈટ. અમુક વસ્તુ જે છે નથી લખાઈ. અચ્છા, સૌથી મોટી ડમ્પિંગ સાઇટ તો પીરાણા, એ પણ તમે યાદ રાખી લેજો. હવે અરવલ્લીની સફરે ઉતરીશું. તો મુખ્ય મથક મોડાસા. 15 ઓગસ્ટ 2013 ના રોજ અરવલ્લી જિલ્લો બન્યો. 6 તાલુકા ધરાવે છે: મોડાસા, ભિલોડા, ધનસુરા, માલપુર, મેઘરજ અને બાયડ. મુખ્ય નદીઓ મેશ્વો, માઝૂમ, વાત્રક. જોવાલાયક સ્થળ ઝાંઝરીનો ધોધ, શામળાજી મંદિર, ગુલવણી મંદિર.
શામળાજીમાં ભગવાન શામળાજીની મૂર્તિ છે, ગદાધર ભગવાન એવું કહેવાય છે, બરાબર. પછી દેવની મોરીનો સ્તૂપ 21 સદીની ઇંચની લંબાઈની છે, રાઈટ. એ સિવાય લોહી નીતરતી દાનવનું કાપેલું માથું હાથમાં લઈને ઉભેલા ચામુંડા માને મૂર્તિ મળી આવી છે, જે કયા સૈકાની છે? 5મા સૈકાની છે. પછી એક માન્યતા છે કે ભગવાન બુદ્ધે પોતાના 8 દિશામાં અંગો મૂક્યા હતા, રાઈટ. તો એમાં દેવની મોરી ખાતે બુદ્ધના અવશેષો પ્રાપ્ત થયા છે અને વડોદરાની MS યુનિવર્સિટીમાં તેને સાચવવામાં આવ્યા છે. એ સિવાય કળશીમાની છોકરાની માને નામે ઓળખાતી મૂર્તિના અવશેષો એલિફન્ટા કેવ સાથે મળતા આવે છે, બરાબર. પછી શામળાજી ઉપર આક્રમણ થયું હતું ત્યારે ઈડરના રાજાઓએ વીરતાથી સામનો કર્યો હતો, પરંતુ મંદિરમાં સૈન્ય પ્રવેશ્યું ત્યારે મૂર્તિઓ તોડી. તો એક ચમત્કાર થયો હતો. કેવું? તો ત્યાં ગરુડજીનું નાક છૂંદ્યું અને એમાંથી અચાનક ભમરાઓએ આક્રમણ કર્યું, એટલે સૈનિકોને ભાગવું પડ્યું. એ સિવાય ત્યાં પછી સૈનિકોએ શું કર્યું? ત્યાંના રાજાના પાર્વતીના સૈનિકોએ મૂર્તિ પાર્વતીની કંદરામાં છુપાઈ દીધી. ઓકે, મૂર્તિઓ કંદરાઓમાં છુપાઈ દીધી, રાઈટ. પાર્વતીની મૂર્તિ હતી, બરાબર, માતા પાર્વતીની, અને મૂર્તિ કરાચવૂચ તળાવમાં પધરાઈ દીધી. પછી સમય જતા એ મૂર્તિ કોના હાથમાં લાગી હતી? આદિવાસી યુવકના. ક્લિયર. અને મંદિરની સ્થાપના થઈ. એ સિવાય મેશ્વો વાટિકા, મેશ્વો ડેમ, નાગધરો એટલે પિંગળા નદીનું સંગમ સ્થાન, હરિશ્ચંદ્રજીની ચોરી. તો હરિશ્ચંદ્રજીની ચોરી પુત્ર પ્રાપ્તિ માટે અહીંયા એમણે રાજસૂય યજ્ઞ કર્યો હતો એવી લોકવાયકા છે, એટલા માટે. તો ક્યાં આવેલી છે? અરવલ્લીમાં. એ સિવાય કાશી વિશ્વનાથ મંદિર. ક્લિયર. એમાં ગંગા અવતરણની મનોરમ્ય દ્રશ્ય છે. ભવનાથનું મંદિર, શ્યામલવન અને સંગ્રહાલય. અચ્છા, તો શ્યામલવન અને સંગ્રહાલયની સ્થાપના 92માં થઈ હતી અને એના 4 ભાગ છે, બરાબર. તો આ માહિતી પણ મેં ગુજરાતના મ્યુઝિયમ મારો જે વિડીયો છે એમાં આપેલી છે, તો તમે ત્યાં જઈને પણ ડિટેલ જોઈ લેજો. પછી ઝાંઝરીનો ધોધમાં કઈ નદી પર આવેલો છે? તો વાત્રક. ઉંટવાડામાં દીપેશ્વરી માતાનું મંદિર અને ગંગેશ્વર માતાનું મંદિર જોવાલાયક છે. બાકરોલમાં શું છે? તો ગાંધીજીના અવસાન બાદ તેમના અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. એ સિવાય ભિલોડા. તો ભિલોડા શેના માટે જાણીતું હતું? જૈન દિગંબરો માટે. અને અહીંયા એક કુંડ આવેલું છે જેમાં સ્નાન કરવાથી ચામડીના રોગ દૂર થાય તેવી શ્રદ્ધા થાય, થી લોકો સ્નાન કરે છે. એ સિવાય દેવાયત પંડિતની સમાધિ જોવાલાયક છે અને ભારતીય તત્વજ્ઞાન મંદિર નામક સંસ્થા છે જ્યાં 4000 થી વધુ પ્રકારના પુસ્તકો આવેલા છે. હવે આ તમારે મોસ્ટ યાદ રાખવાનું છે. મોડાસામાં ભારતીય તત્વજ્ઞાન મંદિર સંસ્થા છે જ્યાં પુસ્તકો અને હસ્તપ્રત છે, બરાબર છે. એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો યાદ રાખજો. તો બસ ફ્રેન્ડ્સ, આજે આપણા બંને જિલ્લાની સફર અહીંયા પૂરી કરી છે. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, બરાબર ને ફ્રેન્ડ્સ, અને કમેન્ટ જરૂરથી કરજો કે હું આગળ કેરી ઓન રાખું, ખરું ને? તો બસ હવે આપણે અહીંયાથી જ વિદાય લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય ફ્રેન્ડ. અને હા, વિડીયોની PDF તમને હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જરૂરથી આપી દઈશ અને એ પણ જે મેં તમને નવું કરાવ્યું છે એ પણ અંદર એડ કરી લઈશ. ક્લિયર ને ફ્રેન્ડ્સ? તો ચલો, બાય બાય.